أعوذ بالله من الشيطان الرجيم बिस्मिल्लाहिर्रहमानिर्रहीम माह रमजान ની ફઝીલત દર્સ નંબર 3 હઝરત રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ફરમાવ્યું કે જે કોઈ માહ રમજાનનો રોજો રાખે અને એ ચીજો જે હરામ કરી છે તેનાથી પોતાના નફ્સને બચાવે તો તેના માટે જન્નત વાજિબ થાય છે અને જે કોઈ આ મહિનામાં રોજા રાખે कोई पर हराम चीज थी रोजो ना खोले तो जन्नत में दाखिल थशे। पछी इमाम अलैहिस्सलाम ने फरमायु कि हजरत रसूल खुदा सल्लल्लाहु अलैहि वसल्लम ते सांभळ्યું पैगंबरना वसीओमां जे बेहतर वसी छे ते बेहतरमां बेहतर महीनामां शहीद थशे। मैं पूछ्યું કે વસી અને મહિનો કયો છે? ફરમાયું बेहतर में बेहतर महीनों माह रमजान छे અને बेहतर में बेहतर वसी या अली તમે છો। મેં પૂછ્યું યા રસૂલલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ ખરેખર એ બાબત થશે? ફરમાયું હા, અલ્લાહની કસમ મારી ઉમ્મતમાંનો बहुत बदबख्त हज़रत सालेह अलैहिस्सलामની સાંભળીને કત્લ કરનારા જો તમારા માથા ઉપર તલવાર મારશે અને તેથી તમારા માથાના લોહીથી તમારી ઘાટી રંગીન થશે। આ સાંભળીને બધા રડવા લાગ્યા। રોજાનો સવાબ અને તેની ફઝીલત ખૂબ જ છે। અહીં તહરીમ અલૈહિસ્સલામની હદીસોમાં વર્ણન છે કે રોજા ઇબાદતોમાં અફઝલ ઇબાદત અને પાક પરવરદિગારની અલ્લાહની નજદીકીનું કારણ છે। રોજો બેહતરીન ઇબાદત અને અલ્લાહની નજદીક થવાનું કારણ છે। તેનો સવાબ ઇલ્મ ખુદામાં છે। રોજો શરીરની જકાત છે અને દોઝખની આગ સામે ઢાલ છે। તે ફક્ર, તંગી, બલા અને નફ્સની ખ્વાહિશોને દૂર કરે છે। બુદ્ધિ અને મનન શક્તિને તેજ કરે છે। જન્નતમાં દાખલ થવાનું અને શૈતાનથી દૂરીનું કારણ છે। બલકે રોઝેદારથી શૈતાન પૂર્વ અને પશ્ચિમ જેટલો દૂર ભાગી જાય છે। રોઝેદાર માટે ફરિશ્તા દુઆ અને ઇસ્તિગફાર કરે છે। રોઝેદારનો અમલ કબૂલ થાય છે। રોઝાદારની રૂહ જન્નતના બાગમાં સૈર કરે છે। જે કોઈ અલ્લાહની ઇતાઅત માટે રોજો રાખે તેના બદલામાં સોનાથી ભરીને જમીન આપવામાં આવે તો પણ તેનો બદલો થઈ શકતો નથી। રમઝાન અલ્લાહનું નામ પણ છે। તેથી હદીસોમાં છે કે રમઝાન ગયો એમ ના કહો, પણ કહો તો માહે રમઝાન ગયો। અને દરેક ચીજની મોસમ હોય છે, સિઝન હોય છે અને કુરાન શરીફ પઢવાની મોસમ, સિઝન માહ રમજાન છે। આ મહિનામાં કુરાન પઢવાનો ઘણો વધારે સવાબ મળે છે। એટલે સુધી કે આ મહિનામાં એક આયત પઢે તો બીજા મહિનામાં આખું કુરાન ખતમ કરવા જેટલો સવાબ મળે છે। એટલે કે એક આયત પઢીએ માહ રમજાનમાં અને બીજા મહિનામાં આખું કુરાન પઢીએ આટલો સવાબ મળે છે। આપણે સમજીએ મસલન સૂર્ય અલ-હમ્દ પડ્યા તો એમાં 7 આયતો છે, તો એક વખત અલ-હમ્દ પડ્યા માહ રમજાનમાં તો 7 કુરાન ખતમ કરવાનો સવાબ। સૂર્ય તૌહીદ પડ્યા તો 5 આયત 4+1 તો એમાં પણ 5 કુરાન શરીફ પડવાનો સવાબ મળશે। આટલું અઝીમ સવાબ આ મહિનામાં અલ્લાહ મોમિનોને આપે છે। હઝરત અલી અલૈહિસ્સલામ ફરમાવે છે કે કુલ્લે શૈઇન ઝકાતુન વ ઝકાતુલ બદની સિયામ, દરેક ચીજની ઝકાત છે અને શરીરની ઝકાત રોજા છે। બીજી હદીસમાં હઝરત અલી અલૈહિસ્સલામ ફરમાવે છે રોજો ખાવાનું અને છોડવાનું નામ નથી, પરંતુ રોજો એટલે દરેક
એ ચીજને છોડી દેવી જે અલ્લાહ તાલાને નાપસંદ હોય. એટલે કે રોજામાં ખાવા પીવાનું તો નથી, એ તો હકીકત છે, પણ સાથે સાથે એ ચીજોને બી છોડી દેવી જે અલ્લાહ પસંદ ન કરતો હોય, જે હરામ હોય. તો હરામથી પણ દૂર રહેવું જરૂરી છે. હઝરત અલી અલ ઇસ્લામ ફરમાવે છે, મને તમારી દુનિયાની 3 ચીજો પસંદ આવી. તમારી દુનિયામાંથી 3 ચીજો પસંદ આવી: મહેમાનની ઇજ્જત કરવી, ગરમીઓમાં રોજા રાખવા અને અલ્લાહની રાહમાં જિહાદ કરવી. અહીંયા બી હઝરત અલી અલ ઇસ્લામ કહે છે કે ગરમીઓની સિઝનમાં રોજા રાખવા એ મને તમારી દુનિયામાંથી પસંદ આવ્યું. રોજો હકીકત જોઈએ તો એક ટાઈમ જમવાની કુરબાનીનું નામ છે, પણ તેનો સ્વભાવ, તેની ફઝીલત બેહિસાબ છે. દાખલા તરીકે આપણે સવારમાં નાસ્તો કરીએ છીએ, તો નાસ્તાની જગ્યાએ આપણે સવારમાં સહેરી કરી, રાતે આપણે જમીએ છીએ તો બસ ઇફતાર કર્યો, પછી જમશું આપણે. તો હકીકત એક ટાઈમની કુરબાનીનું નામ છે રોજો, અને એનો બદલામાં સ્વભાવ જોઈએ એ બેહિસાબ સ્વભાવ છે. આપણે જોઈએ છીએ કે ઘણા મમ્મીનો એમ ન હોવાના કારણે રમઝાન મહિના આવવા પહેલાં ફિકર કરે છે કે રમઝાનમાં તો ગરમી હશે, આટલા વાગે રોજો બંધ થાય, આટલા વાગે ખુલે વગેરે ચિંતા કરે છે. અને રમઝાન જ્યારે આવી જાય તો મસલન 8 દિવસ થાય તો કે હવે 1/4 ભાગ પૂરો, 10 દિવસ થાય તો કે 1/3 પૂરો, 15 દિવસ થાય તો કે ચલો અડધો રમઝાન પૂરો. પછી લાસ્ટ રોજા આવે તો કે આ છેલ્લો રવિવાર, છેલ્લો સોમવાર. આવું ના હોવું જોઈએ. અઈમ્મા અલ ઇસ્લામ અને અહલે બેત અલ ઇસ્લામ ને ત્યાં આવું નહોતું. તે તો માહે રમઝાનનો ઇંતજાર કરતા હતા રજબ મહિનાથી, અને કહેતા કે 60 દિવસ હવે બાકી છે, 60 દિવસ પછી રમઝાન આવી જશે, અને જલ્દી આવી જાય તો સારું, રહેમતનો મહિનો. રમઝાન મહિનો માહે રમઝાન શરૂ થઈ જાય, જેમ જેમ માહે રમઝાન પસાર થાય તેમ તેમ ગમગીન થાય છે. આટલા રોજા વયા ગયા, હવે બસ 10 દિવસો બાકી રહ્યા. તો આપણું બી વર્તન આવું હોવું જોઈએ. જેમ કે માહે રમઝાન આટલું બરકત અને આટલો રહેમતનો મહિનો છે, અલ્લાહને એટલા નજદીક થઈએ છીએ કે જેમાં આપણે અંદાજો નથી લગાવી શકતા. 3 વખત દુઆની કબૂલિયતમાં છે. પહેલું, ખાને કાબાનો ગિલાફ પકડીને દુઆ કરીએ, ઇન્શાઅલ્લાહ કબૂલ થશે. બીજું, ઇમામ હુસૈનના કુંભાની નીચે દુઆ કરીએ, ઇન્શાઅલ્લાહ કબૂલ થશે. ત્રીજું, માહે રમઝાનમાં ઇફતાર વખતે દુઆ કરીએ, ઇન્શાઅલ્લાહ જરૂર કબૂલ થશે. તો દુઆ કરવાનું પણ ઇફતાર વખતે ભૂલાવવું ન જોઈએ. માહે રમઝાનના રોજા હિજરી સન 2માં શાબાન મહિનામાં વાજિબ થયા. સૂરે બકરા આયત નંબર 183. અલ્લાહ ફરમાવે છે, યા અય્યુહલ્લઝીના આમનુ કુતિબા અલૈકુમુસ સિયામુ કમા કુતિબા અલલ્લઝીના મિન કબ્લિકુમ લઅલ્લકુમ તત્તકૂન. ઈમાન લાવનારાઓ, તમારા પર રોજા રાખવાનું એવી જ રીતે વાજિબ કરવામાં આવ્યું છે જેવી રીતે તમારી અગાઉની ઉમ્મતો પર વાજિબ કરવામાં આવ્યું હતું. એ માટે કે તમે પરેઝગાર બનો. એટલે કે અગાઉની ઉમ્મત યહૂદી, ઈસાઈયત, જે ઉમ્મત છે અગાઉની, એના ઉપર પણ રોજા વાજિબ હતા, પરંતુ એમણે પોતાની શરીયતમાં ફેરફાર કરી અને રોજાને શરીયતથી દૂર કરી દીધા. દરેક અલ્લાહ કહે છે કે અગાઉની ઉમ્મત ઉપર પણ વાજિબ હતા અને તમારા ઉપર પણ વાજિબ કરવામાં આવ્યા છે. આ સાથે આ દર્સ આપણે અહીં પૂરો કરીએ છીએ. વ આખિરુ દાવાના અનિલ હમ્દુલિલ્લાહિ રબ્બિલ આલમીન.